જૂનાગઢમાં મહાનગરપાલિકાની ફૂડ શાખા અને જિલ્લા એફડીસીએ ટીમ દ્વારા ચેકિંગ 584 કિલો પ્રતિબંધિત પનીર અને ચીઝ એનાલોગનો જથ્થો જપ્ત કરી નાશ કરાયો। સરકારશ્રીના ગેઝેટ નોટિફિકેશન અનુસાર એનાલોગ પનીર તથા ચીઝ એનાલોગ ના વેચાણ પર મુકાયેલા પ્રતિબંધના કડક અમલીકરણ અર્થે જૂનાગઢ મહાનગરપાલિકાની ફૂડ શાખા અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમ દ્વારા સંયુક્ત રીતે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં એક ખાસ સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ વિશેષ કામગીરી દરમિયાન ટીમો દ્વારા શહેરની કુલ 14 વેપારી પેઢીઓની સ્થળ તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ગિરિરાજ મેઇન રોડ પર આવેલ યશ ટ્રેડિંગ માંથી 24 કિલો, ખામદ રોડ ચોકડી સ્થિત ગામઠી રેસ્ટોરન્ટ માંથી 14.5 કિલો, ઝાંઝરડા ચોકડી સ્થિત શ્રીજી ફેન્સી ઢોંસા માંથી 50 કિલો તેમજ તળાવ દરવાજા વિસ્તારમાં આવેલ અમન સેલ્સ માંથી 496 કિલો મળી કુલ 584 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પનીર તેમજ ચીઝ એનાલોગનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। નાશ કરાયેલા આ જથ્થાની અંદાજિત કિંમત ₹2,04,575 થાય છે। નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા વેપારીઓ સામે તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। આ સિવાય જૂનાગઢને ચારે દિશાઓમાં નકલી દૂધ ઘી અને નકલી મીઠાઈ બનાવવાના કારખાના ધમધમે છે એ લોકોનો ક્યારે વારો આવશે? ચાલો મિત્રો ફરી મળીશું, બધાને મારા નમસ્તે।